નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, મધ્યાહન ભોજન યોજનાના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી છે. સરકારી રસોડા યથાવત રાખવા માંગ પણ કરવામાં આવી છે. ફરીથી મધ્યાહન ભોજન યોજનાના કોન્ટ્રાક્ટ મુદ્દે વિરોધ ઉઠવા પામ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ભારત સરકાર પુરસ્કૃત અને ગુજરાત સરકાર પુરસ્કૃત પીએમ પોષણ યોજનાનું ખાનગીકરણ કરવા સામે મધ્યાહન ભોજન કર્મચારી સંઘે વિરોધ વ્યક્ત કર્યો છે. રાજ્યની દરેક સ્કૂલોમાં મધ્યાહન ભોજન બનાવવા માટે રસોડા તૈયાર કરવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે રસોઈયા અને હેલ્પર સહિતના કર્મચારીઓ નિમવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં ફક્ત 4 સંસ્થાને મધ્યાહન ભોજન બનાવવા માટેની કોન્ટ્રાક્ટ આપવાની હિલચાલ સામે મધ્યાહન ભોજન કર્મચારી મહામંડળે વિરોધ વ્યક્ત કર્યો છે. આ માટે અમદાવાદ નજીકના બગોદરામાં એક બેઠક પણ મળી હતી. આ બેઠકમાં મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ, પીએમ પોષણ શક્તિ યોજના કર્મચારી સંઘના કર્મચારીઓ દ્વારા 13 જિલ્લામાં ખાનગી સંસ્થાઓની મધ્યાહન ભોજન બનાવવાનો ઓર્ડર આપ્યો છે. ગુજરાત સરકાર દ્વારા દાહોદ, પાટણ, નર્મદા, સુરત, બનાસકાંઠા, પાટણ સહિતના જિલ્લાઓમાં ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. બીજી બાજુ રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓમાં રસોડા અને સ્ટાફની નિમણૂક કરાઈ છે. રાજ્ય સરકારે ખાનગી સંસ્થાઓની રસોઈ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતા કર્મચારીઓમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. તેમણે આ બાબતે બગોદરામાં મિટિંગ બોલાવીને આગામી દિવસોમાં આંદોલનના કાર્યક્રમો આપવાની જાહેરાત કરી છે. ધન્યવાદ.